મોરબી મચ્છુ બે ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા મચ્છુ નદીમાં નવા નીરના ઘોડાપૂર આવ્યા હતા, જેમાં મચ્છુ બે ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવવાથી તેમના ડેમના પાટિયા ખોલવા પડ્યા હતા, જેના કારણે તે પાણી મચ્છુ ડેમ 3માં ગયું હતું અને મચ્છુ 3 ડેમના પાટિયા ખોલવા પડ્યા, જેથી માળિયા નજીકના 7 થી 8 ગામમાં નદી કાંઠાના ખેતરો પર પાણી ફરી વળ્યા છે. આજની તારીખે પણ ખેતરોમાં પાણી ભર્યા છે, જેના કારણે આગોતરા કરેલા વાવેતરના પાક બળી ગયા છે. આ બાબતે વાત કરીએ તો મોરબીથી 24 કિલોમીટર દૂર આવેલા વિદરકા ગામમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. તે અંગે લેવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રમાણે મચ્છુ ડેમ 2 અને મચ્છુ 3 ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા, જેથી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નદી કાંઠા વિસ્તારમાં આવેલા સોખડા, વિદરકા, ફતેપર સહિત નદી કાંઠાના 7-8 ગામોના નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું, જેથી ખેડૂતોએ કરેલા પાકનું વાવેતર ખતમ થઈ ગયું હતું. ત્યારે જમીનનું ધોવાણ પણ થયું છે. આજની તારીખે પણ ખેતરોમાં અને ખેતરોના ગાડા માર્ગોમાં પાણી ભરાયેલા જોવા મળે છે. ખેડૂતોનો આક્રોશ છે કે સરકાર ખેડૂતોને કોઈ પ્રોત્સાહન આપતી નથી તેવું લાગી રહ્યું છે. આવી કુદરતી આપત્તિ આવી પડે ત્યારે અગાઉ પાક વીમા ચૂકવાતા હાલ સરકારે તે પણ બંધ કરી દીધા છે. ત્યારે ખેડૂતો પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે. જય જગન્નાથ, જય માતાજી. હું આપનો દીપકદાન ગઢવી. જે આ આપણે અત્યારે ઓચિંતાનું નુકસાન થયું છે, માળિયા, ફતેપર, વિદરકા, હરિપર, કાજળા, તે વરસાદથી નહીં પણ આ તંત્રના પાપે કે ઓચિંતાનો પહેલાં એક સાથો ડેમ ભરી અને એક સાથે દરવાજા ખોલવાથી, અને આ એકવાર નથી, આપણે દર વર્ષનું છે. અવારનવાર આપણે તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિકમાં રજૂઆત કરી છે, પણ આ તંત્રના બેરા કાને આ કોઈ સંભળાતું જ નથી. આપણે એ જ કીધું છે કે કોઈ આ નદીમાં એ રીતની વ્યવસ્થા કરો કે જે પાણી દર વખતે આ ખેડૂતોને નુકસાન ન થાય. જે ખેડૂતોનો કિંમતી મોલ મગફળી, કપાસ, તલ, જાર, બાજરી જે સંપૂર્ણ નુકસાન થયું છે, અને જે પહેલાં એને જે પાક વીમાનું મળતું જે ઢાલ, એ ઢાલ પણ છીનવાઈ ગઈ છે, કેમ કે પાક વીમો જ નથી. તો જગતના તાતને ન મળશે તો કઈ રીતે ઊભો થઈ શકશે? જગતના તાતની કમર તૂટી ગઈ છે. તો હવે આવો સૌ આ બેરા કાને સૌ સાથે મળી અને રજૂઆત કરી, સૌ સાથે અને રજૂઆત કરશું તો જ સાંભળશે. જય જગતનાથ. હા, મારું નામ ભરતદાન કૃષ્ણદાન ગઢવી. વિરોધરકા ગામમાં આ ગત ચોમાસાની અંદર રેન વારિસમાં 2-3 રાઉન્ડ લીધેલા છે. એમાં જે 2 રાઉન્ડમાં વધારે વરસાદ થયા છે, એની અંદર ચારે સીમાડાની અંદર તેમજ પશ્ચિમ અને દક્ષિણથી માંડીને ઉત્તર સુધીના પાણીનો વિશાળ નદીનો પટ, આ તમામ બાબતું જોતાં પાણીનો ભરાવો એટલો છે, માર્ગ એટલા ખરાબ થયેલ છે, તેમજ પાણીથી માલઢોર પશુને પણ સામાન્ય નુકસાની કે 10-10 દિવસ લગી બહાર નથી નીકળેલ, તમામને નુકસાની થયેલ છે. અશોક ભીખાભાઈ અને ગામ વીર વિદરકા. મારે કપાસ અને તલ, બાજરો બધાનું નુકસાન થયું છે. જે આ મચ્છુ નદીના પાણીના પ્રવાસથી ઉપરવાસ વરસાદ વધારે થયેલો, એના બદલ મારે ઘણું નુકસાન થઈ ગયું છે અને પાક પણ નિષ્ફળ થઈ ગયો છે. સરકારશ્રીને વિનંતી છે કે આ પાકનો ધોવાણ અને બધાનો અમને આપે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.